હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. જય માતાજી. કેમ છો બધા? મજામાં થશો? હું પણ મજામાં જ છું. આજે વહેલો સવારના ઊભાથી નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે. બધા અહીં મરસા ખૂટે છે, ખબર? હા, અમારા વાડીના મરસા છે. અમારા ભાવનગર વાડી છે, નાલા જ છે. ત્યાં લેતા હોય તમારે બાજુ મરસા ખૂટે છે. હા બા, હા કેમ બધું લેવા જવાનું? જીરું, કોલગેટ, અગરબત્તી કે જા તાર હાટુ ચાર્જર ને માલ હાટુ ખાણ. હા, એ બધું લઈ આવી મોવા જઈને. મોવા જવું પડશે, બધું સામાન એવું બધું લાવવાનું છે. બધું જાજુ ગણાવી દીધું એટલે તો મને યાદ નહીં રહે. યાદ રાખીને લેતો આવવાનું ભાઈ. ના પગે તો બધું ભૂલાઈ રહે. તમારે કેને પાછો ફોન નહીં. આપણે ફોન નહીં રાખવાનો. તોય ફોન કરીને પૂછી લઈ આવવાના છે. ને આવવાનું છે? હા, આવું તો ના તારે હું આવું? યાદ ન રહેતી તમને યાદ ન રહે કે એટલે હું આવું. તને યાદ રહે? હા, બધું રહે ને? હાલ એને યાદ રાખવા લઈ જાવ ને હારે બધું એને યાદ રાખવાનું હે. બધું લઈ લેવું ને યાદ એ રાખશે. એટલે પણ નવો મોબાઈલ તો આવી ગયો, પણ હજી આનું ચાર્જર ન થયું. 2 દીથાનું અરવિંદના ચાર્જરમાં ચાર્જિંગ કરતો ને. આઈફોન એક સિસ્ટમ બહુ કહેવાય, કોડ આપે ને ચાર્જર ન આપે. એન્ડ્રોઈડ સારું બધું ચાર્જર બાજર તો આપે. હવે આનો ચાર્જર હાટું માટે થાય મોવા ધક્કો. અમારા ગામમાં બધી દુકાન જોઈ પણ અમારે મોબાઈલનું ચાર્જર ત્યાં રાખતા નહીં આઈફોન. હવે મોવા જવું પડશે ને આઈફોનનું ચાર્જર સ્પેશિયલ લાવવું પડશે. હવે જાય મોવા. ફાઇનલ મિત્ર અમે પહોંચી ગયા છીએ મોવા અને હવે જવાનું છે શિવમાં ચાર્જર લેવા. ફ્રી ટુ ફ્રી કેબલ આમાં ફ્રી ટુ આઈફોન આવે તો લઈ લીધું છે ને. હવે અમે આવી ગયા છીએ સોડા પીવા. સોડા પી લે. સોડા પી લઈ. ગરમા ગરમ જલેબી બને છે ને. જોઈને તો મસ્ત લાગે છે કે એવી રીતના મસ્ત બનાવે છે. જો ગોલ 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 ઘુમાવા કરવાની કેટલી જલેબી બની ગઈ ઘરમાં. રમચકરી બનાવે જ છે, જોઈને જ ખાવાનું જેવું મન થઈ જાય. જો બનાવે છે, અહીં જલેબી બનવાનું શરૂ જ છે. ફાઇનલી મિત્રો હવે મોવાથી બધું લઈ લીધું છે. ખાલી ઠેલી એમ નથી એ લઈ લીધી. હવે જવાનું છે ઘેરે. થોડીક વાર તો લાગી પણ હવે જઈ ઘેર. મોવાથી બધો સામાન લઈને વી આવ્યા છે ઘરે. અને કાંઈ ભૂલાનું નહીં. બધું રેડી સામાન આવી ગયો ને બા? રેડી આવી ગયો. નળ આવ્યા છે હવે. અમારે પાણી નળી આવી ગયા. થોડું આવ્યું. એ થોડું થોડું આવ્યું હે. વી ગયા કે આવ્યા જ છે હજી? નલી તક જોવા જવી પડશે. તો નલી જોઈ આવી ત્યાં પાણી વી ગયું કે ભાઈ હજુ તો બંધ થઈ ગયો. ત્યાં લીકીશ છું, જોઈ લઈએ. કેટલું આવ્યું? 2 ડોલ. 2 ડોલ જ આવ્યું. હા ચાલો જોઈએ. જોઈએ પાણી આવતું હોય તો આપણે ટાંકું રેડાવવું પડે. આપણે પીવા માલ નહીં પીવા તેને થોડો રખાય માલ ને. હા તો જોઈએ આવતું હોય તો જી આવે ખારું કે મોડું માલ પીવા તો થાય વાપરવા. હું નળી ને એવું કંઈક જોવા જવું પડશે તો નળી ને એવું જોઈ લઈએ. અહીં અમારે નળીનો હાંધો છે જરા. અહીં પાણી પણ વી ગયેલું છે. પછી થોડું આવે પાણી હજુ તો વી ગયું છે. જીવું તેવું આવે હવે. ફીટ કરી દઈએ. ને અમારે બહુ દૂરથી ને અહીં વાડી વિસ્તારમાં રહી એટલે બહુ દૂરથી પાણી આવે છે. પાણી પૂગતા ઘણી વાર લાગે ને બહુ આઘું પડી જાય. ગાળો લાંબો પડી જાય. રોડના કાંઠેલી ઠેઠ અહીં મારી વાડી આવે. હા મેં દેખાય ત્યાં આમ સીધે સીધો ઠેઠ સુધીનું છે. તે બહુ લાંબો ગાળો પડી જાય. એ ત્યાં હાંધા લીકે છે થઈ જાય. અત્યારે તો પાણી હજુ તો વી ગયું એટલા માટે પાણી નથી. તગાડું ખાલી કરીને હજુ તો પાણી વી ગયેલું છે એટલા માટે પાણી નહોતું આવતું. એવું હતું આમાં. હા સા બની નાખો. પાણી વી ગયું હજુ તો. સાઈ બની ગયો છે ગરમા ગરમ.
ચા પી લઈએ હવે. ચા ગરમા ગરમ બની ગયેલો છે તો ચા પી લેવાનો છે. ખબર આપે છે. હા ચા પી લઈ. આ બની ગયો સારું હાલો હવે બધાય. હા બધા તો કોણ છે માથી હવે ચા ને એવું બધું પી લીધું છે. હવે જવાનું છે નીલ લેવા. નીલ માલ હાટું તો કંઈક લેવા આવી પડશે. શું કરો તમને ભાઈ? નીલ લેવા દાન છે. શું નીલ? આ કપા ને એવું બધું, પછી આ રસકો ને એવું બધું વાઢવા દાન છે. એ રસકો ને એવું બધું અમારે બેને વાટવા જવું પડશે. હવે રસકો કંઈક નીલ કરી નાખીએ. હવે વાડીમાં તો કામ તો કરવું જ પડે. કાંઈક માલ હાટું તો ગમે ના લે કંઈક ને કંઈક લીલો સારો કરવો જ પડે. એટલે જાય રસકો ને બસકો ને બધું અમે કરી દઉં હે. આમાં કપાય ઊભું અત્યારે નીર પૂરતે ખેન કપાનું પપ્પાને એવું નીરા કરીએ તે હાલા કરે. નારિયેળ પીવા કે નારિયેળ? હા હજેરી માથે નારિયેળ. મને સરતા નહીં આવડતું, શું કરવું? મને આવડી. તને આવડે? હા તો પીશું નારિયેળ. પછી પી. હવે ફૂલ મસ્ત આવી ગયા આમ કરેન છે આખી ને માથે નારિયેળ આખા પાણીના ભરેલા છે. અમારે ત્યાં ઠેર સુધી નારિયેળ છે. જો તો હવે આપણે આવી ગયા છીએ ખેતરમાં. કપા બધો અમારે ખેંચવાનો છે. નીર પૂરતી ખેંચવાનો છે. એ જો આ બાજુ ઊભો ને આ બાજુ ઊભો. આ બધો કપા ખેંચવાનો હે. ક્યારે ખેંચો એ નક્કી નહીં. હવે અમે ખેંચવા મળીએ કપા. ત્યાં સુધી તમે સિનેમિક શોટ એન્જોય કરો. ત્રણસો આવીને અમે ખેંચી લીધા છે. હવે આને વેવવાના છે. જે પણ નાખવાનું ને એમ જગ્યા નાખી દે ખેતર થઈ જાય ખાલી. આમ કરી અમે 3 સાલ જેટલો કપા ખેંચી નાખેલો છે ને એટલું ખાલી કરી નાખ્યું ને ખડકી પણ નાખ. જો થઈ ગયો ઊભો પટ્ટો ખાલી. આવી રીતના આખા ખેતરનો ઊભો પટ્ટો ખાલી જ કરવાનો છે. એટલે આમ કા ભાઈ? હા ઓલા પણ ખડકી દીધી છે. પણ સામે ખૂણે ખડકી દીધી છે ને એટલું ખાલું કરી નાખ્યું. એટલું આવી રીતના આખું ખેતર ખાલી થઈ જાય છે. એટલો લીધાને સારો માલને નીર વાટો જો 2 કોલીઓ કાઢી લીધું એટલો નીર દેવું. બસ આજનો બ્લોગ અહીંયા જ સુધી. વિડીયો ગમે તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબર કરી નાખજો અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી.